નિરોણા ગામે જમીન મુદ્દે ગ્રામજનોને ફોરેસ્ટ વિભાગ સક્રિય, પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરાઈ। આજરોજ નખત્રાણા તાલુકાના નિરોણા ગામે ફોરેસ્ટ વિભાગ દ્વારા દબાણ કરાયેલી જમીનને લઈને મહત્વપૂર્ણ ઘટનાક્રમ સર્જાયો હતો। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મોટી સંખ્યામાં એકત્રિત થઈ સંબંધિત જમીન પોતાના કબજામાં લઈ તેની સાફ સફાઈની કામગીરી હાથ ધરી હતી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ફોરેસ્ટ વિભાગ દ્વારા સ્થળ પર બાઉન્ડ્રી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મુન્દ્રા, ભુજ અને નખત્રાણા સહિતના વિસ્તારોમાંથી પોલીસ સ્ટાફને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો। સ્થળ પર ફોરેસ્ટ વિભાગના આરએફઓ, એબી સરવૈયા અને એસીએફ હસમુખ ચૌધરી સહિતના અધિકારીઓ હાજર રહી સમગ્ર કામગીરીનું માર્ગદર્શન અને નિરીક્ષણ કર્યું હતું। અધિકારીઓની ઉપસ્થિતિમાં બાઉન્ડ્રી અને અન્ય કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં હાથ ધરવામાં આવી હતી। જમીન મુદ્દે ગ્રામજનોને ફોરેસ્ટ વિભાગ વચ્ચે ચાલી રહેલા મામલાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચહલપહલ જોવા મળી હતી। પોલીસ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખી પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવામાં આવી હતી। અને સર આજે જો નિરોણા અંગે જે કામગીરી થઈ છે સર, સાફ સફાઈ એના વિશે શું કહેશો? આજે આપણે જે જગ્યા, મારું નામ હસમુખ ચૌધરી, એસીએફ કચ્છ પશ્ચિમ, જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ વડા કચ્છ પશ્ચિમ, માનનીય સીએફ શ્રી મિત્તલ સાહેબ, હર્ષ ઠક્કર સાહેબ, ડીસીએફ કચ્છ પશ્ચિમના માર્ગદર્શન હેઠળ આજે આપણે નિરોણા જંગલ વિસ્તારનો અંદાજે 750 એકર જમીન ખાલી કરાવવાની કામગીરી કરી રહ્યા છીએ। આ વિસ્તાર સામાન્ય રીતે ગામ લોકો સાથે પરામર્શ કરી, ગામ લોકો સાથે બેઠકો યોજી અને હકારાત્મક નિર્ણય આવે અને કોઈ સંઘર્ષ ના થાય એના માટે આરએફઓ શ્રી સરવૈયા સાહેબ અને અમારી ટીમ કરી રહેલી હતી। તો આજે એ લોકોને છેલ્લા મહિનાથી નોટિસો અને પુરાવા માગેલા, તો અને એ લોકો પણ સહમતિ દર્શાવી છે કે ખાલી અને સપોર્ટ આપેલો છે। તો આજે આપણે લગભગ 750 એકર જેટલી જમીન વન વિભાગની પોલીસ અને વહીવટીતંત્રના સહયોગથી છૂટી કરીશું। સાહેબ આજે તમારે અહીંયા કેટલો સ્ટાફ, પોલીસ સ્ટાફ કે સર કેટલો સ્ટાફ આવેલો હશે? આપણો 76 પોલીસ સ્ટાફ છે અને 101 જેવા ફોરેસ્ટ સ્ટાફ છે, એમ કરીને 170 જેવા સ્ટાફ અહીંયા આજે હાજર છે। સાહેબ એક પ્રશ્ન છે કે સાહેબ ફોરેસ્ટ આવવાથી સર શું ફાયદો થાય છે પ્રકૃતિને કે ગામજનોને? સર થોડુંક એના વિશે પણ જણાવી દો। આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે આ વિસ્તારની જ વાત કરીએ તો આ વિસ્તારની અંદર અમે આ જમીન ખાલી કરાવી અને એની અંદર પ્લાન્ટેશન કરીશું। અને આપણે જોયું છે કે છેલ્લા ઘણા વર્ષોથી કચ્છમાં વરસાદ બી સારો થાય છે અને કચ્છની અંદર એક બાળક મોટું કરવું અને ઝાડ મોટું કરવું સમાન છે। એટલે અમારો પ્રયત્ન એવો રહેશે કે હરિયાળી વિકસિત થાય આ વિસ્તારમાં અને પ્લાન્ટેશન અમે અમારી રીતે કરીશું અને પર્યાવરણને અહીંયા વન્ય પ્રાણીઓનો બી મૂવમેન્ટ સારી છે અને સારા એવા વન્ય પ્રાણીઓ બી રહે છે, તો એને બી પ્રોટેક્શન મળશે અને હરિયાળી થશે। ખાતે જે ફોરેસ્ટની જમીન છૂટી થઈ રહી છે તો સર એનો જે શરૂઆતથી જે પાયો કઈ રીતે થયું, કઈ રીતે સર ગામ લોકો જોડે તમારી વાતચીત થઈ, તો સર એ અંગે થોડુંક જણાવો સર। આ જે જમીન દબાણ જે છે એ ખુલ્લું અત્યારના જે અમે કરી રહ્યા છીએ એ બાબતે શરૂઆતમાં અમે નખત્રાણા ગામના જે કંઈ દબાણકારો હતા નિરોણા ગામના જે કોઈ દબાણકારો હતા એ તમામને અમે નોટિસો આપેલી હતી। નોટિસોમાં એ લોકો પાસે આ લેન્ડ તેઓની માલિકીની છે એ બાબતેના તમામ ડોક્યુમેન્ટ અને આધાર પુરાવો માગવામાં આવેલા હતા, પરંતુ આ લોકો પાસે કોઈ એવા એમની પાસે એવિડન્સ નહોતા। ત્યારબાદ 8 દિવસ પછી અમે ગ્રામસભાનું આયોજન કરેલું હતું, જેમાં ગામના સરપંચશ્રી, પંચાયતના તમામ સભ્યશ્રીઓ અને દબાણકાર જે ખેડૂતો હતા એ લોકોને તમામને હાજર રાખી અને રૂબરૂમાં પણ અમે આના એવિડન્સ મતલબ એમની પાસે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો એ માંગવામાં આવેલા હતા, પરંતુ આ લોકો પાસે આવા કોઈ ડોક્યુમેન્ટ ન હતા। આ જે જમીન છે એ વન વિભાગને 79માં
કલમ સેક્શન 20 હેઠળ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સરકારે આપેલી છે અને આ જમીન ઉપર જે કબજો હતો એ અત્યારના આજરોજ જે છે એ અમે પોલીસ સ્ટાફ, ફોરેસ્ટ સ્ટાફ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને આ જમીન જે છે એ ખુલ્લી કરાવવાની કામગીરી આજે ચાલુ કરેલ છે.